હોબાળા સાથે સંસદના ચોમાસા સત્રનું સમાપન. કુલ 12 વિધેયક થયા પસાર. રાજ્યસભામાં 61% તો લોકસભામાં 81% કામ હોબાળાની ચડ્યું ભેટ. સંસદીય કાર્યમંત્રી કિરણ રિજિજુએ આ માટે વિપક્ષને ગણાવ્યો જવાબદાર. રવિશંકર પ્રસાદે કહ્યું, એક નેતાના અહંકારની ભેટ ચડ્યું સંસદનું ચોમાસું સત્ર. નિષ્પક્ષતા ન્યાયપાલિકાનું સૌથી જરૂરી ગુણ હોવાનું જણાવતા મુખ્ય ન્યાયમૂર્તિ સૂર્યકાંત. ડીડી ન્યૂઝ સાથે ખાસ વાતચીતમાં પડતર કેસોના નિકાલ માટે જિલ્લા અદાલતો સુધી સુધારાને આપ્યો ભાર. કહ્યું, યુવાઓ દેશની સૌથી મોટી શક્તિ. પંજાબની આપ સરકારને કોર્ટ દ્વારા 2 દિવસમાં 2 ફટકા. પંજાબ હરિયાણા હાઈકોર્ટે રોકી પંજાબ સ્ટેટ લાઇવલીહુડ મિશનની ભરતી પ્રક્રિયા. ભાજપાનો સવાલ, શું કેજરીવાલ માંગશે ભગવત માનનું રાજીનામું? ઝારખંડમાં વિદ્યાર્થી આંદોલનનો 20મો દિવસ. વિદ્યાર્થીઓએ કહ્યું, માંગણીઓ સાથે નહીં થાય કોઈ પણ પ્રકારની સમજૂતી. છાવણીમાં ફેરવાઈ રાંચી. સ્ટેડિયમ અને આસપાસના વિસ્તારમાં ડ્રોન દ્વારા પહેરો. શ્રમિકોના હિતમાં રાજ્ય સરકારની પહેલ. ઈએસઆઈસી સાથે રાજ્યની 6 અગ્રણી આરોગ્ય સંસ્થાઓએ કર્યા MOU. શ્રમિક પરિવારોને મળશે સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલોમાં અમર્યાદિત ખર્ચે સારવાર. સાથે ગંભીર બીમારી અને ઇમરજન્સીમાં શ્રમિકોને મળશે ત્વરિત સારવાર. મંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને ગાંધીનગરમાં મળી સ્ટેટ લેવલ બેન્કર્સ કમિટીની 190મી બેઠક. મુખ્યમંત્રીએ બેન્કર્સને ક્રેડિટ ટુ લાસ્ટ માઇલને સાકાર કરવા કર્યું આહવાન. કહ્યું, દેશ વિશ્વની 3જી મોટી આર્થિક સત્તા બનવામાં બેન્કિંગ સેક્ટરની ભૂમિકા રહેશે મહત્વપૂર્ણ. હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગરમાં નિવાસસ્થાને લહેરાવ્યો તિરંગો. સુરતમાં કેન્દ્રીય મંત્રી CR પાટીલ અને નાયબ મુખ્યમંત્રીની તો ભાવનગરમાં મંત્રી જીતુ વાઘાણીની ઉપસ્થિતિમાં વિશાળ તિરંગા યાત્રાનું આયોજન. રાજ્યમાં ઠેર ઠેર યોજાઈ ભવ્ય તિરંગા યાત્રા. આમલી બોપલ ઘુમા શેલા જળભરાવ સમસ્યાની ગંભીર નોંધ. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે CM સહિત AMCને લખ્યો પત્ર. નાગરિકોની મુશ્કેલીનો કાયમી ઉકેલ લાવવા AMCએ હાઇડ્રોલોજીકલ સર્વે કરી તૈયાર કર્યો સ્ટ્રોમ વોટર ડ્રેનેજ પ્લાન. આમલી બોપલ ઘુમા શેલા ડ્રેનેજ વ્યવસ્થા બનશે વધુ સુદૃઢ. રાજ્યમાં મેઘમહેર યથાવત. રાજ્ય પર 4 સિસ્ટમ સક્રિય થતા આગામી 7 દિવસ વરસાદની આગાહી. આજે મહીસાગર, દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, તાપી, ડાંગ, નવસારી, દમણ અને દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની વકી. તો સિઝનનો કુલ વરસાદ 72.36%.